નમસ્કાર, હું ટેટ 1 પાસ ઉમેદવાર છું. હાલ ચાલી રહેલી વિદ્યા સહાયકની ભરતીની અંદર મારા જેવા હજારો ઉમેદવારો છે જે વયમર્યાદાને કારણે આ ભરતીની અંદર ફોર્મ ભરી શકવાના નથી, આ ભરતીની અંદર ભાગ લઈ શકવાતા નથી. તો સરકારશ્રીને નમ્ર વિનંતી કરીએ છીએ કે વયમર્યાદાની અંદર છૂટછાટ આપવામાં આવે. જેવી રીતે સરકારની વર્ગ 3ની બીજી ભરતીઓની અંદર વયમર્યાદાની અંદર છૂટછાટ આપવામાં આવી હોય છે, તેવી જ રીતે ધોરણ 1 થી 5ની વિદ્યા સહાયકની ભરતીની અંદર પણ વયમર્યાદાની અંદર વધારો કરવામાં આવે. અમે વયમર્યાદાની અંદર વધારો બાબતે અનેક વખત ગાંધીનગર આવી અને રૂબરૂ રજૂઆતો પણ ઘણી બધી કરેલી છે. તો કહેવાતી આ સંવેદનશીલ સરકાર અને ડબલ એન્જિનવાળી આ સરકારને અમારે તમામ ઉમેદવારો વતી અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે વયમર્યાદાની અંદર વધારો કરો, જેથી મારા જેવા જે હજારો ઉમેદવારો છે જે વયમર્યાદાના કારણે આ ભરતીની અંદર ફોર્મ ભરી શકવાના નથી. બીજું, હાલ ચાલી રહેલી ભરતીની અંદર પીટીસીનું જે બીજું વર્ષ ચાલે છે, જેઓએ હજુ પીટીસીની પૂર્ણ લાયકાત પણ મેળવી નથી, તો તેવા ઉમેદવારોને તમે ફોર્મ ભરવા આપો છો તેની સામે પણ અમને કોઈ વાંધો નથી. આ ઉપરાંત જે લોકોએ ટેટ 1ની એક્ઝામ આપી અને આન્સર કી બાબતે હાઈકોર્ટની અંદર પિટિશન દાખલ કરી છે, તો તેવા ઉમેદવારોને તમે શરતોને આધીન ફોર્મ ભરવા આપો છો, તેનો પણ અમને કોઈ વાંધો નથી. તો અમારે સરકારશ્રીને એટલું જ કહેવાનું છે કે અમે તો ટેટ 1ની પરીક્ષા ખૂબ સારા માર્કે પાસ કરી છે, પીટીસીની બંને પરીક્ષા છે એ ખૂબ સારા માર્કે પાસ કરી છે, પણ કોઈને કોઈ કારણોસર મારા જેવા જે હજારો ઉમેદવારો છે એ ઓછી ભરતી અને સરકારની થોડીક ઢીલી નીતિને કારણે વયમર્યાદા વટાવી ચૂક્યા છે. તો આ ડબલ એન્જિન કહેવાતી સરકાર તમે ધારો તો રાતોરાત તમે આ વયમર્યાદાની અંદર વધારો કરી શકો તેમ છો. તો શિક્ષણ મંત્રી શ્રી તેમજ મુખ્યમંત્રી શ્રીને હું એટલું જ કહેવા માગું છું અને કે મારી જેવા જે હજારો ઉમેદવારો છે જેને વયમર્યાદાના કારણે આ લોકોનું શિક્ષક બનવાનું જે સ્વપ્ન છે એ દમ તોડી રહ્યું છે. તો આવા ઉમેદવારો જે હજારો ઉમેદવારો છે તો તેમની લાગણી અને માંગણી સમજી અને વયમર્યાદાની અંદર તમે નીતિ વિષયક નિર્ણય લઈ અને છૂટછાટ આપી અને ભરતીની અંદર ફોર્મ ભરવા આપો, તેઓને પણ ઉમેદવારી કરવાની તક આપો, જેથી તેમનું શિક્ષક બનવાનું સ્વપ્ન છે એ સાકાર થાય, એમનું શિક્ષક બનવાનું સ્વપ્ન સિદ્ધ થાય. જય હિન્દ, જય ભારત.